वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે બધા પરમાત્માની પુરુષાકારતા તથા પરમાત્માની સર્વ અંગે સંપૂર્ણતા આ વિષયની ઉપર વાત શ્રવણ કરતા હતા અને તમને શાસ્ત્રોના માધ્યમથી એ વાત સિદ્ધ કરીને બતાવી કે પરમાત્મા જે છે એ પોતાના ધામની અંદર પુરુષ રૂપે વિરાજમાન છે અને એવો કોઈ પણ અંગે વિકળ નથી, અર્થાત કે એવો સર્વાંગપૂર્ણ છે. હવે આજના આ પ્રવચનની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે પરમાત્માના રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર આ વિષય જે છે એ સમજવો અત્યાવશ્યક છે, કારણ કે જગતની અંદર કેટલાય દાર્શનિકો જે છે એ એવું સમજે છે કે પરમાત્માનું રૂપ છે તે જ સ્વરૂપ છે અને સ્વરૂપ છે તે જ રૂપ છે, એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. પરંતુ રામાનુજાચાર્યજી અને એમના પરવર્તી આચાર્યો તથા ઉદ્ધવ સંપ્રદાયના તત્વવિદ પુરુષો જે છે એઓએ પોતાના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે પરમાત્માના રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ છે ને છે. તો હવે આજે આપણે બધા પરમાત્માના રૂપ અને સ્વરૂપની ઉપર થોડી વાત શ્રવણ કરીશું. અચિંત્ય ભેદાભેદના પ્રવર્તક ચૈતન્ય મહાપ્રભુજીના અનુયાયીઓ જેઓ ગૌણ મતના કહેવાય છે, ગૌણ સંપ્રદાયના કહેવાય છે, એ લોકોના સંપ્રદાયની અંદર રૂપ અને સ્વરૂપ વચ્ચે કોઈ પણ જાતનો ભેદ મનાયો નથી. જે રૂપ છે તે જ સ્વરૂપ છે અને જે સ્વરૂપ છે તે જ રૂપ છે, એવું એ લોકોનું કહેવું છે. એ લોકો મુક્તોની અંદર રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ બતાવે છે, પરંતુ પરમાત્માની અંદર રૂપ અને સ્વરૂપ વચ્ચે કોઈ પણ જાતનો ભેદ બતાવતા નથી. અને એનું જ આંધળું અનુકરણ કરીને ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ જે છે એ એવું કહેવા લાગેલા છે કે પરમાત્માનું રૂપ છે તે જ સ્વરૂપ છે અને સ્વરૂપ છે તે જ રૂપ છે. એ જ પ્રમાણે શ્રી વલ્લભ સંપ્રદાયની અંદર પણ આ જ માન્યતા છે. એ લોકો પણ પરમાત્માના રૂપ અને સ્વરૂપ વચ્ચે કોઈ પણ જાતનો ભેદ માનતા નથી. જ્યારે રામાનુજાચાર્યજી, એમના પરવર્તી આચાર્ય તથા ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ શાસ્ત્રોના પ્રમાણથી એ વાત પ્રતિપાદન કરેલી છે કે પરમાત્માનું રૂપ પણ જુદું છે અને સ્વરૂપ પણ જુદું છે, અને રૂપ અને સ્વરૂપ ભિન્ન હોવા છતાં પણ એ બંને જે છે એ અપૃથક છે. આ પ્રમાણે એ લોકોએ પોતાના ગ્રંથોની અંદર પ્રતિપાદન કરેલું છે. તો હવે આપણે એ રૂપ કોને કહેવાય અને સ્વરૂપ કોને કહેવાય એના પર
થોડી વાત શ્રવણ કરીએ. સર્વપ્રથમ રૂપ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિની બાહ્ય આકૃતિ, સૌંદર્ય, અવયવ વગેરેથી જે ઓળખ કરી શકાય તેને રૂપ કહેવામાં આવે છે. અને સ્વરૂપ એટલે શું? તો સ્વરૂપનો અર્થ કરતા થકા વેદાંત દેશિક આચાર્ય ગીતાર્થ સંગ્રહની ટીકાની અંદર કહે છે કે સ્વરૂપ એટલે અસાધારણ તત્વ. આ પ્રમાણે વેદાંત દેશિક આચાર્યએ સ્વરૂપની વ્યાખ્યા જે છે એ ગીતાર્થ સંગ્રહની ટીકાની અંદર આપેલી છે. અને આ પ્રમાણે કહી વેદાંત દેશિક આચાર્યએ રૂપ અને સ્વરૂપની અંદર ભેદ બતલાવેલો છે. રામાનુજાચાર્યજીએ ગીતાની ઉપર ભાષ્યની રચના કરેલી છે. એના ઉપોદઘાટની અંદર જ આચાર્ય શ્રી લખે છે કે અનંત જ્ઞાનંદૈક સ્વરૂપ, અર્થાત કે જેનો અંત ન હોય તેવું જ્ઞાનમય અને આનંદમય જેમનું સ્વરૂપ છે તે પરબ્રહ્મ છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ પ્રથમ સ્વરૂપનું વર્ણન કરેલું છે અને ત્યારબાદ સ્વરૂપના જ્ઞાન વગેરે ગુણોનું વર્ણન કરેલું છે. આચાર્ય કહે છે કે સ્વાભાવિકા અનવધિકાતિશય જ્ઞાન બલ ઐશ્વર્ય વીર્ય શક્તિ તેજ પ્રભુત્ય સંખ્યેય કલ્યાણ ગુણ ગણ મહોદધિ. અર્થાત કે સ્વાભાવિક જે જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજ વગેરે અનંત કલ્યાણકારી ગુણોના ભંડાર છે તે પરબ્રહ્મ છે. આ રીતે બીજા નંબરે આચાર્યશ્રીએ સ્વરૂપના જ્ઞાન વગેરે ગુણોનું વર્ણન કરેલું છે અને ત્યારબાદ આચાર્યશ્રી જે છે એ રૂપ અને તેના ગુણોનું વર્ણન કરે છે. રૂપ અને એના ગુણોનું વર્ણન કરતા રામાનુજાચાર્યજી લખે છે સ્વાભિમતાનુરૂપૈક રૂપાચિંત્ય દિવ્યાદભૂત નિત્ય નિરવધ્ય નિરતિશય ઔજલ્ય સૌંદર્ય સૌગંધ્ય સૌકૌમાર્ય લાવણ્ય યૌવનાદિ અનંત કલ્યાણ ગુણ નિધિ દિવ્ય રૂપ. અર્થાત કે પોતાની ઈચ્છા અનુસાર દિવ્ય, અદ્ભુત, નિત્ય અને ઉજ્જવલ, સુંદર, સૌંદર્ય, સુકુમાર, લાવણ્ય, યૌવન વગેરે ગુણોથી યુક્ત છે તે દિવ્ય રૂપ છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ પહેલા સ્વરૂપનું વર્ણન કર્યું, પછી સ્વરૂપના ગુણોનું વર્ણન કર્યું, ત્યારબાદ રૂપનું વર્ણન કર્યું અને રૂપના ગુણોનું વર્ણન કર્યું. અને આ પ્રમાણે કરી આચાર્યશ્રીએ રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે. રૂપ અને સ્વરૂપ જે છે એ ભિન્ન છે, છતાં પણ રૂપ વગર સ્વરૂપ નથી અને સ્વરૂપ વગર રૂપ નથી. આચાર્ય રામાનુજના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજીએ જેઓ વિષ્ણુ સહસ્ત્રનામ પર ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્ય એટલું બધું અદ્ભુત હતું કે જ્યારે કાંચીની અંદર રહેલા વરદરાજ ભગવાનના ચરણની અંદર એ ભાષ્યને મૂકવામાં આવે છે ત્યારે વરદરાજ ભગવાન સ્વયં પ્રગટ થઈને એ ભાષ્યને પોતાના ચરણ માટે ઉઠાવી પોતાના મસ્તકની ઉપર ધારણ કરે છે અને એ ભાષ્યનું નામ રાખે છે ભગવદ ગુણ દર્પણ. તો એવા એ ભાષ્યની અંદર પ્રથમ નામ જે વિશ્વ આવે છે એ વિશ્વ નામનું ભાષ્ય કરતા થકા પરાશર ભટ્ટાચાર્યજી ત્યાં લખે છે કે સ્વરૂપ રૂપ ગુણ વિભવૈહિ પરિપૂર્ણ. અર્થાત કે પરમાત્મા સ્વરૂપ, રૂપ, ગુણ અને વિભવ અર્થાત કે સર્વવ્યાપકથી પરિપૂર્ણ છે. આ પ્રમાણે લખી પરાશર ભટ્ટાચાર્યજીએ ભગવાનનું સ્વરૂપ છે, રૂપ છે, ગુણ છે
અને વિભવ આ બધાને પૃથક પૃથક બતલાવેલા છે. અને આ પ્રમાણે લખીને પરાશર ભટ્ટાચાર્યજી એવું કહેવા માંગે છે કે ભગવાનનું સ્વરૂપ જે છે એ પણ ભિન્ન છે અને ભગવાનનું રૂપ જે છે એ પણ ભિન્ન છે. રામાનુજ સંપ્રદાયની અંદર શ્રીનિવાસ આચાર્યનું સ્થાન જે છે એ અનેરું છે. એઓએ યતીન્દ્ર મત દીપિકા નામનો એક ગ્રંથ લખેલો છે. એ ગ્રંથની અંદર પણ શ્રીનિવાસ આચાર્યએ સ્વરૂપ રૂપ એ બંને વચ્ચે ભેદ બતલાવેલો છે. શ્રીનિવાસ આચાર્ય લખે છે, સચેશ્વરો વિભુ સ્વરૂપ વિભુત્વમ નામ વ્યાપકત્વમ તચ્ચેશ્વરસ્ય ત્રિધા સ્વરૂપતો ધર્મભૂત જ્ઞાનતો વિગ્રહશ્ચેતિ. અર્થાત કે તે પરબ્રહ્મ સર્વમાં રહેલા છે, તેથી વિભુ સ્વરૂપ છે. વિભુત્વ એટલે વ્યાપકત્વ, અર્થાત કે વ્યાપીને રહેવું. તે પરમાત્માનું વ્યાપીને રહેવું 3 પ્રકારે છે: સ્વરૂપથી, ધર્મભૂત જ્ઞાનથી અને વિગ્રહથી. આ પ્રમાણે લખીને શ્રીનિવાસ આચાર્ય એવું કહેવા માંગે છે કે પરમાત્માનું સ્વરૂપ પણ ભિન્ન છે, પરમાત્માનું રૂપ પણ ભિન્ન છે અને પરમાત્માના ગુણો જે છે એ પણ ભિન્ન છે. અર્થાત કે રૂપ અને સ્વરૂપ વચ્ચે શ્રીનિવાસ આચાર્યએ ભેદ બતલાવેલો છે. રામાનુજ સંપ્રદાયની અંદર લોકાચાર્ય નામના એક આચાર્ય થઈ ગયા, જેનું સ્થાન વેદાંત દેશિક આચાર્ય જેવું છે. એઓએ પણ પોતાના અર્થપંચક નામના એક નિબંધની અંદર રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ બતલાવેલો છે. લોકાચાર્યજી પોતાના ગ્રંથની અંદર કહી રહ્યા છે કે દિવ્ય મંગલ ગુણ વિશિષ્ટ વિગ્રહવાન, અર્થાત કે દિવ્ય કલ્યાણકારી અનંત ગુણોથી યુક્ત વિગ્રહવાળા પરમાત્મા છે. અને પછી અગાડીએ લખે છે, વિશ્વ નિયંતા અંતર્યામી દ્વિવિધ સવિગ્રહ અવિગ્રહ ભેદાત. અર્થાત કે સમગ્ર વિશ્વના નિયંતા અંતર્યામી એવા ભગવાન 2 પ્રકારના છે: સાકાર શરીરવાળા અને નિરાકાર શરીર વિનાના. આ પ્રમાણે કહી લોકાચાર્યજીએ પણ રૂપ અને સ્વરૂપની અંદર ભેદ બતાવેલો છે. ઉપનિષદની અંદર પણ રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ બતલાવવામાં આવેલો છે. દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવા અમૂર્ત. અર્થાત કે એ બ્રહ્મના 2 રૂપ છે. એક મૂર્ત સ્વરૂપ એટલે કે સાકાર સ્વરૂપ અને બીજું અમૂર્ત સ્વરૂપ એટલે કે નિરાકાર સ્વરૂપ. આ પ્રમાણે કહી શ્રુતિ ભગવદીએ પોતાના શ્રી મુખે ભગવાનના રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ બતલાવેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 70મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાન શ્રી કૃષ્ણની નિત્યચર્યાનું વર્ણન કરતા પોતે કહે છે, બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય વાર્યોસ્પસ્પૃશ્ય માધવ દધ્યો પ્રસન્ન કર્ણ આત્માનમ તમશઃ પરમ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જ ઊભા થઈ જતા અને હાથ મોઢું ધોઈને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા. તે સમયે તેમનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠતું હતું. અહીં મૂળની અંદર આત્માનમ તમસઃ પરમ આવો શબ્દ પ્રયોગ થયેલો છે અને એનો અર્થ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હતા. અને આ પ્રમાણે કહી સુખદેવજી મહારાજે સ્પષ્ટ રૂપે અહીં શ્રી કૃષ્ણના રૂપ અને શ્રી કૃષ્ણના સ્વરૂપ વચ્ચે ભેદ બતલાવેલો જોવા મળે છે.
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મય આવેલું છે. તેના 18મા અધ્યાયના શ્લોક 6 અને 7 ની અંદર સ્વયં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ ભગવાન વાસુદેવ પણ પોતાના સ્વમુખે પોતાનું રૂપ પણ જુદું છે અને પોતાનું સ્વરૂપ જે છે એ પણ જુદું છે એવું કહી રહ્યા છે. જેમ કે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે, અસાવહ મિહ બ્રહ્મન અસ્મિન અક્ષરધામની રાધા લક્ષ્મી યુતો નિત્યમ વસામી સ્વાશ્રિતૈઃ સહ વાસુદેવ સ્વરૂપોહમ સર્વ કર્મ ફલપ્રદઃ અંતર્યામી દયાવર્તે સ્વતંત્ર સર્વદેહિનામ. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા રાધા લક્ષ્મી અને પાર્ષદોએ સહિત અક્ષરધામમાં હંમેશા વાસ કરીને રહ્યા છે. આ અર્થથી પરબ્રહ્મનું રૂપ સમજવાનું છે અને હું પોતે વાસુદેવ સ્વરૂપથી સર્વ જીવોને તેઓના કર્મનું ફલ આપું છું. આ અર્થથી પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ સમજવાનું છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા પોતાના રૂપથી ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર બિરાજમાન છે અને પોતાના સ્વરૂપથી એ જીવ પ્રાણી માત્રના અંતર્યામી રૂપે બિરાજમાન છે. અને અંતર્યામી રૂપ જે છે એ ભગવાનનું આત્મ સ્વરૂપ છે. અને આ પ્રમાણે કહી શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે રૂપ અને સ્વરૂપ વચ્ચે ભેદ બતલાવેલો છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવત, વાસુદેવ મહાત્મ્ય, શ્રુતિ ભગવદી, રામાનુજ પ્રભુતિ આચાર્ય એવો શાસ્ત્રોના પ્રમાણથી એ વાત કહે છે કે ભગવાનનું રૂપ અને ભગવાનનું સ્વરૂપ જે છે એ ભિન્ન છે. ભગવાનનું રૂપ અને ભગવાનનું સ્વરૂપ ભિન્ન હોવા છતાં પણ એ બંને અપૃથક છે. રૂપ વગર સ્વરૂપ નથી અને સ્વરૂપ વગર રૂપ નથી. જે પ્રમાણે આપણો આત્મા અને આપણો દેહ જે છે એ ભિન્ન ભિન્ન છે, પરંતુ દેહ વગર આત્માની સ્થિતિ નથી અને આત્મા વગર દેહની સ્થિતિ નથી. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું રૂપ જે છે તે અને એમનું જે સ્વરૂપ જે છે એ બંને પૃથક પૃથક હોવા છતાં પણ એ અપૃથક છે. આ પ્રમાણે ભક્તો રામાનુજ પ્રભુતિ આચાર્ય, સુખદેવજી મહારાજ, સ્વયં અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રીમદ નારાયણ પોતાના સ્વમુખે કહે છે કે રૂપ અને સ્વરૂપની અંદર ભેદ છે ને છે. હવે આપણે બધા ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોનો રૂપ અને સ્વરૂપની અંદર કયો મત છે એ મતની ઉપર થોડો વિચાર કરીએ. તો ઉપનિષદની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમાં ઈશાવાસ્ય ઉપનિષદના 5મા મંત્રની અંદર તદે જતી તન્ને જતી, અર્થાત કે તે પરબ્રહ્મ ચાલે છે અને ચાલતા પણ નથી. આ મંત્રના ભાષ્યની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ જતીનો અર્થ કરતા પોતે લખે છે કે સ્વસાધારણ દિવ્ય મંગલ વિગ્રહેણ ચલતી, અર્થાત કે તે પરબ્રહ્મ પોતાના અસાધારણ દિવ્ય મંગલકારી વિગ્રહથી અર્થાત કે શરીરથી ચાલે છે. અને નૈ જતીનો અર્થ કરતા સ્વામી કહે છે સ્વરૂપા ન ચલતી ઇતિ વા, અર્થાત કે તે પરબ્રહ્મ અહમ શબ્દવાચ્ય સ્વરૂપથી ચાલતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ જ્યારે હસ્ત, ચરણ, મુખ, મસ્તક વગેરે અવયવવાળા દિવ્ય વિગ્રહને ધારણ કરી ધામમાં રહ્યા હોય ત્યારે તેમાં ચલન ક્રિયા સંભવે છે. અને જ્યારે અહમર્ત વાચ્ય સર્વાત્મા રૂપે સર્વવ્યાપક સ્વરૂપે હોય ત્યારે તેની અંદર ચલન સંભવતું નથી.
આ રીતે બંને પ્રકારની શક્યતાઓનું નિરૂપણ કરીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્વરૂપ અને રૂપ વચ્ચે ભેદ બતાવેલો છે. તે જ પ્રમાણે કઠોપનિષદ દ્વિતીય વલ્લી 12મા મંત્રની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ 12મા મંત્રનું ભાષ્ય કરતા પોતે કહે છે કે તમ દુર્દર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ, અર્થાત કે અનુપ્રવિષ્ટમ એનો અર્થ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે સૃષ્ટિષુ સૃષ્ટિમ અનુપ્રવિષ્ટમ ઇદમ અંતર્યામી તયા, અર્થાત કે પરબ્રહ્મ સમગ્ર સૃષ્ટિમાં આત્મરૂપથી અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. અને ગુહાહિતમ એનો અર્થ કરતા સ્વામી પોતે લખે છે હૃદય ગુહા સન્નિહિતમ ઇદંતુ વિગ્રહતોપી, અર્થાત કે હૃદયરૂપી ગુફામાં વિગ્રહ એટલે કે શરીરથી રહ્યા છે એમ અલગ અલગ સ્થિતિથી રહે છે. આ પ્રમાણે જણાવીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ મંત્રના ભાષ્યની અંદર પણ રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ બતલાવેલો છે. એ જ પ્રમાણે મુંડક ઉપનિષદની અંદર 2:2:6 ની અંદર, તૈતરીય ઉપનિષદ 1:6:3 ની અંદર, છાંડોગ્ય ઉપનિષદની અંદર પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ બતલાવેલો છે. તે જ પ્રમાણે મુક્તાનંદ સ્વામી કૃત શારીરિક મીમાંસાની અંદર અંતસ્થ ધર્મો ઉપદેશાત 1:1:21 ની અંદર પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રુતિ અને સ્મૃતિઓના પ્રમાણો લઈને ત્યાં પણ રૂપ અને સ્વરૂપ જે છે એનો ભેદ બતલાવેલો છે. આ ઉપરાંત નિત્યાનંદ સ્વામીએ શાંડિલ્ય સૂત્ર ભાષ્યની રચના કરેલી છે. એ શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર પણ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્થાન સ્થાન પર રૂપ અને સ્વરૂપનો ભેદ બતલાવેલો છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની ઉપર અર્થ દીપિકા ટીકાની રચના કરેલી છે. એમાં શિક્ષાપત્રી શ્લોક 29 કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ શાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન, અર્થાત કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. એ ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શ્રૂયેતે ચ કૃષ્ણસ્ય સર્વા અંતર્યામી ભાવેન સ્થિતિઃ, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અંતર્યામીપણે કરીને સર્વત્ર નિવાસ કરીને રહ્યા છે. આ પ્રમાણે કહી સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. અને અગાડી સદગુરુ સતાનંદ સ્વામી પોતે લખે છે શ્રાવયતી ચ પરસ્ય બ્રહ્મણઃ કૃષ્ણસ્ય કલ્યાણ ગુણ યોગમ દિવ્ય વિગ્રહ યોગમ ચ શ્રુતિઃ, અર્થાત કે શ્રુતિ પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અનંત કલ્યાણકારી ગુણયુક્ત દિવ્ય વિગ્રહ અર્થાત કે શરીરને ધારીને રહેલા છે. આ પ્રમાણે સતાનંદ સ્વામીએ અહીં રૂપનું પ્રતિપાદન કરેલું છે. અને આ પ્રમાણે લખી તેઓએ રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ બતલાવેલો છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના અમૃત વચનોની અંદર સ્થાન સ્થાન પર રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ બતલાવેલો છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 7મા વચનામૃતની અંદર કહે છે કે અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના જે કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહ્યું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ વચનામૃતની અંદર
સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે ચિત અને અચિતમાં રહી નિયમન કરે છે, તેમાં નિયમન કરવાનું સ્વરૂપમાં શક્ય છે, તેથી તેના દ્વારા સ્વરૂપ કહ્યું છે, અને ભગવદ ધામમાં મૂર્તિ રૂપે બિરાજમાન છે, તેના દ્વારા ભગવાન સ્વામિનારાયણે રૂપનું પ્રતિપાદન કરેલું છે. ગદડા પ્રથમના 41મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વેને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે, તે અંતર્યામી રૂપે કરીને એ સર્વેને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં અંતર્યામીપણે કરીને રહ્યા છે એ પ્રમાણે કહીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરેલું છે. અને ગદડા પ્રથમના 45મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે, અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં ભગવાનના રૂપનું પણ પ્રતિપાદન કરેલું છે અને સ્વરૂપનું પણ પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ અહીં કહે છે કે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ ભગવાનના રૂપનું પ્રતિપાદન કરે છે, અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. આ વચનથી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરી રહ્યા છે. ગદડા અંત્યના 31મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે, ને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારણ કરે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં રૂપનું પ્રતિપાદન કરેલું છે. અને કાર્યાણીના 8મા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં સ્વરૂપનું પ્રતિપાદન કરેલું છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગદડા અંત્યના 32મા વચનામૃતમાં કહે છે કે જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા બિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે. અહીં પ્રારંભની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા બિરાજમાન છે, આ પ્રમાણે કહીને ભગવાનના રૂપનું પ્રતિપાદન કરે છે, અને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, અને સર્વના અંતર્યામી છે. આ પ્રમાણે કહીને ભગવાન સ્વામિનારાયણ અહીં સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર સ્થાન સ્થાન પર રૂપ અને સ્વરૂપની અંદર ભેદ બતલાવેલો છે. અર્થાત કે ભગવાનનું સ્વરૂપ પણ ભિન્ન છે અને ભગવાનનું રૂપ જે છે એ પણ ભિન્ન છે. ભગવાન સ્વામિનારાયણ જે ગુરુ પરંપરાની અંદર આવે છે, એ ગુરુ પરંપરાના પ્રાચાર્યોએ પોતાના ગ્રંથોની અંદર રૂપ અને સ્વરૂપનો ભેદ બતલાવેલો છે. તે જ વિચારસરણીને ભગવાન સ્વામિનારાયણે અને એમના શિષ્યોએ પણ અપનાવેલી છે. અર્થાત કે એ લોકો પણ એ જ વિચારસરણીને અનુસરેલા છે, અને એ લોકોએ પણ પોતપોતાના પ્રબંધોની અંદર રૂપ અને સ્વરૂપની અંદર ભેદ બતલાવેલો છે. વધારે શું કહેવું, ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે તેઓએ પણ પોતાના આત્મા સ્વરૂપનું ધ્યાન કરેલું હતું. આ વાત જે છે એ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 68મા અધ્યાયના 60મા શ્લોકની અંદર લખેલી છે. ત્યાં સદગુરુ સતાનંદ સ્વામી છે એ પોતે લખે છે, તત્ર સિદ્ધાસનમ કૃત્વા નિષન્નઃ શિરવીક્ષણઃ આત્માનમ આત્મના દદ્યો દુર્નિરીક્ષઃ સતેજસા. અર્થાત કે ભગવાન શ્રી હરિ
સિદ્ધાસનથી બેસીને પોતાની નાસિકાના અગ્ર ઉપર સ્થિર દ્રષ્ટિ રાખીને સ્વબુદ્ધિથી સ્વસ્વરૂપના ધ્યાન પરાયણ થયા. તે સમયે તેમનું દિવ્ય તેજ અંદર જ જેમ એમ બહાર પણ પ્રસ્ફુરતા અન્ય જનોએ ન જોઈ શકાય એવું થયું. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે એઓએ પોતાના આત્મા સ્વરૂપનું ધ્યાન કરેલું છે અને એમનું આત્મ સ્વરૂપ જે એમના શરીરની અંદર હતું તેવું જ તેજોમય આત્મ સ્વરૂપ જે છે એ બહાર સ્ફુરવા લાગેલું હતું. આ પ્રમાણે લખીને સદગુરુ સતાનંદ સ્વામીએ પણ એ વાત કહી છે કે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પણ ભિન્ન છે અને ભગવાન સ્વામિનારાયણનું રૂપ જે છે એ પણ ભિન્ન છે. આનાથી વધારે પ્રમાણ આપણે કયું મળે? કારણ કે આ તો પ્રત્યક્ષ પ્રમાણ છે. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્માના રૂપની અંદર અને સ્વરૂપની અંદર ભેદ છે ને છે, કારણ કે શાસ્ત્રોના વચનો જે છે એ એની અંદર પ્રમાણભૂત છે. જે દાર્શનિકકારો રૂપ અને સ્વરૂપને એક જ માને છે એ લોકોએ શ્રીમદ ભાગવતના વચન, સ્કંદ પુરાણા વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મ્યના વચન, શ્રુતિ ભગવદીના વચન તથા રામાનુજાચાર્યજીએ કરેલા ગીતા ભાષ્યના વચનો જે છે એ જોવા યોગ્ય છે. એ જોઈને પછી નિર્ણય કરવાનો છે કે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું રૂપ જે છે એ કેવું છે, એ ભિન્ન છે કે એક જ છે, એ લોકોએ એ પ્રમાણ જોઈને નક્કી કરવાનું છે. અને પ્રમાણો જે છે એવું કહે છે કે ભગવાનનું રૂપ પણ ભિન્ન છે અને ભગવાનનું સ્વરૂપ જે છે એ પણ ભિન્ન છે. એટલે ભગવાનનું રૂપ અને સ્વરૂપ જે છે એ ભિન્ન ભિન્ન છે, પણ એ એક નથી. એટલે જે લોકો રૂપ અને સ્વરૂપને એક કહે છે એ લોકોએ આ બધા જ વચનો જે છે એ પ્રેમપૂર્વક જોવાની જરૂર છે. આ પ્રમાણે ભક્તો, અહીં ભગવાનની અંદર રૂપ અને સ્વરૂપનો જે ભેદ છે એ અમે શાસ્ત્રોના માધ્યમથી પ્રતિપાદન કરેલું છે. ભગવાનનું રૂપ પણ ભિન્ન છે અને ભગવાનનું સ્વરૂપ પણ ભિન્ન છે, પરંતુ રૂપ અને સ્વરૂપ જે છે એ એકબીજા વગર ક્યારેક પણ પૃથક રહી શકતું નથી. બંને જણા પૃથક હોવા છતાં પણ અપૃથક છે. આ વાત જે છે એ દ્રઢપણે જાણવા યોગ્ય છે. આમ ભક્તો, અહીં રૂપ અને સ્વરૂપનું પ્રતિપાદન પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા ભગવાનના દ્વિભુજ અને ચતુર્ભુજ રૂપની ઉપર થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.